बाद तोड़ जवाब आप्यो छे। भारतनी S-400 एयर डिफेन्स सिस्टमे आ तमाम जे 8 मिसाइलो छे ए तोड़ी पाड़ी छे। पठानकोट एरबेस पर कोई नुकसान न थयुं होवाना हालमां समाचार छे। भारते पाकिस्तानी हुमलाओने पण निष्फळ बनाव्या छे। एक मोटी खबर हालमां सामे आवी रही छे। वळतो जवाब पाकिस्तानने मળી રહ્યો છે। ભારતે પાકિસ્તાન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। એક પછી એક 8 મિસાઇલોને તોડી પાડવામાં આવી છે। જમ્મુની અંદર સતત સાયરન વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સતત જે રીતની ખબર સામે આવી રહી છે। રાજસ્થાન બોર્ડર, પંજાબની બોર્ડર, પઠાનકોટ, ગુરદાસપુર, આ ઉપરાંત જમ્મુ અને જમ્મુની આજુબાજુના જેટલા પણ બોર્ડરના એરિયા છે, કુપવાડા હોય કે વૈષ્ણોદેવી મંદિરમાં આજુબાજુના વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે। હાલાકી ભારતીય જે સેના છે એ જબરજસ્ત પ્રહાર કરી રહી છે। પાકિસ્તાન જે મિસાઇલ મોકલી રહ્યું છે, 8 મિસાઇલોને ભારતે તોડી પાડી છે। ભારતની સેનાએ પાકિસ્તાનને આ વળતો જવાબ આપ્યો છે। ભારતે પાકિસ્તાન હુમલાને નિષ્ફળ બનાવીને આ એક પછી એક જવાબ મળી રહ્યા છે। ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલો જે થઈ રહ્યા છે, પઠાનકોટ એરબેસ પર બ્લાસ્ટના અવાજો સંભળાઈ રહ્યા છે। તો હાલમાં એક પછી એક ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એક પછી એક જે હુમલાઓ થઈ રહ્યા છે એનો વળતો જવાબ ભારતીય સેના આપી રહી છે। S-400 મિસાઇલ એક પછી એક આ જવાબ આપી રહી છે અને પાકિસ્તાને ડ્રોનથી જે હુમલો કર્યો છે ત્યાં આ બ્લેકઆઉટ થયું છે। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જમ્મુ એરપોર્ટ પર હવાઈ હુમલો કરતા જ બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવેલું છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે જમ્મુમાં ઇમરજન્સીના સાયરન વાગી રહ્યા છે, એલર્ટ કરી દેવાયું છે। વૈષ્ણોદેવી મંદિર બ્લેકઆઉટ, ઇમરજન્સીમાં સાયરન સતત જમ્મુની અંદર વાગી રહ્યા છે। લોકોને ઘરની અંદર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। આ ઉપરાંત રાજસ્થાન અને પંજાબની બોર્ડર પર પણ આ જ પ્રકારની ખબર હાલમાં સામે આવી રહી છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે, કારણ કે જે રીતના હુમલાઓ થઈ રહ્યા છે, જે રીતનો વળતો પ્રહાર મળી રહ્યો છે, લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આપ સાવધાન રહો, કારણ કે જે રીતે એક પછી એક હુમલાઓ થઈ રહ્યા છે। પઠાનકોટ એરબેસ પર પાકિસ્તાને મોટો હુમલો કરવાની ખબર છે। પાકિસ્તાન જવાબ આપી રહ્યું છે। જમ્મુના પઠાનકોટ એરબેસ પર બ્લાસ્ટના અવાજો સંભળાઈ રહ્યા છે, કારણ કે આરએસપુરા કુપવાડામાં પણ હુમલો થયો છે। એરબેસ પર આ બ્લાસ્ટના અવાજો સંભળાઈ રહ્યા છે અને જે રીતે એક પછી એક મિસાઇલ દાગવામાં આવી છે, કુપવાડામાં ભારતીય સેનાની પોસ્ટ પર આ ફાયરિંગ થયું છે। જે રીતે જમ્મુના પઠાનકોટ એરબેસ પર બ્લાસ્ટના અવાજો પાકિસ્તાની ડ્રોનથી હુમલો કરતા જ આ બ્લેકઆઉટ થયું છે। જમ્મુમાં અનેક સ્થળે પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાની ખબર છે। સતવારી કેન્ટ અને ચન્ની વિસ્તારમાં હુમલો થયો છે, કારણ કે કાશ્મીરના કુપવાડા અને આજુબાજુના જે બારામુલા, તંગધારમાં પાકિસ્તાન તરફથી બોમ્બ મારવાની ખબર છે। તો આખા વિસ્તારને બ્લેકઆઉટ કરી દેવાયું છે। તો ભારતે પાકિસ્તાની ડ્રોનને તોડીને